ભાનુબેન હજી સુધીમાં ચૂંટણા પછી અમારા ગામની અંદર દેખાણા નથી અને સંસદ સભ્ય તો અમારા ગામમાં આવ્યા જ નથી. ઠામુકા મત નેતા બની ગયા, તમારે જવાબ નહીં આપવાનો. મારી સાથે અમુક લોકો છે, તેમની સાથે વાત કરવી છે અને કાકા છે કે જે ધારાસભ્ય વિશે વાત કરી રહ્યા છે કે ધારાસભ્ય ચૂંટાઈ ગયા પછી તેમની શું ફરજ હોવી જોઈએ અને શું ફરજ કેટલી નિભાવી રહ્યા છે તેના વિશે વાત કરવી છે. શું નામ છે આપનું? મારું નામ મુકાભાઈ ડુંગરભાઈ ગુંડલિયા, મારો જિલ્લો રાજકોટ, તાલુકો સાગણી, કોટડા ગામ શીશક. તમે ધારાસભ્ય વિશેની વાત કરી રહ્યા હતા. તમારા વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ હવે તેમને હટાવી દીધા. કેવા કામો થયા છે આપના વિસ્તારની અંદર? અને તમે જે વાત કરતા હતા કે ભાનુબેન કોઈ વખત દેખાતા નથી, વિશે શું કહેશો? ભાનુબેન હજી સુધીમાં ચૂંટણા પછી અમારા ગામની અંદર દેખાણા નથી અને કદાચ જો કોઈ ગોતી આપે તો 20,000 રૂપિયા મારા પ્રાઇવેટ આપવું. 20,000 ઇનામ આપવા? ઇનામ આપવું, કારણ કે મારા શીશક ગામના રોડ, શ્રીનાથગઢથી શીશક જતા રોડ જોવો અને ખેડૂતની હાલત જોવો. અમારા ગામની અંદર સ્વયંભૂ પાતરા, કપાસ, સોયાબીન એ ટોટલ પલળી ગયું છે. પણ ધારાસભ્યને મત લેવાતા ત્યારે આવ્યા હતા, ત્યાર પછી ધારાસભ્ય દેખાણા નથી. અને સંસદ સભ્ય તો અમારા ગામમાં આવ્યા જ નથી. ઠામુકા ખાલી રોડેથી શ્રીનાથગઢથી રામજ મિટિંગ લેવા ગયા હતા ત્યારે એને રોડ જોયો છે. સંસદ ધારાસભ્ય સંસદ સભ્ય પરસોત્તમભાઈ રૂપાલા એ રોડે જ નીકળેલા હતા. એ રોડ જોયો છે છતાં પણ એને રોડ ધ્યાનમાં તેદી નથી આવ્યું. તમને શું લાગે છે જે રીતે ધારાસભ્યનું આ વર્તન છે, જે રીતે ધારાસભ્યો એક વખત મત લઈ જાય પછી કોઈ વખત દેખાતા નથી, તો એને જનતાનો ડર કેમ નથી? જનતાનો ડર નથી. આદિ સુધી ખેડૂતોએ ભૂલ કરી છે. હાથના કોડા ખેડૂતોને પગમાં વાઈ ગયા. ખેડૂતોને પગમાં વાઈ ગયા, કારણ કે હું ભારતીય કિસાન સંઘનો માણસ છું. મેં માર્કેટ બેડી યાર્ડમાં માર્કેટ યાર્ડે 8 દિવસ ઉપવાસ ઉપર બેઠો હતો. મેં લેખિતમાં 2015માં લીધેલું હતું એની પાસે. તો હજી સુધી ખેડૂતોને વીમો આપ્યો નથી. મને ડીકે સખ્યાએ સિક્કો મારી દીધો હતું. આપણે મુખ્યમંત્રી હતા વિજયભાઈ રૂપાણી, ડીકે સખ્યાના પીએ હતા, ત્યારે મને એને આપેલું છે અને લેખિતમાં આપેલું છે. મારી પાસે પ્રૂફ આજની તારીખમાં છે. એટલે ધારાસભ્ય માટે મેં ઇનામ બહાર પાડ્યું છે. એમને બહાર નથી પાડ્યું. હું ભારતીય કિસાન સંઘનો માણસ હતો, પણ હવેથી ભાજપનો માણસ તો હવેથી આપનો માણસ, એટલું સમજી લેજો. ખેડૂતનો માણસ છું, ખેડૂતનો રહેવાનો છું અને ખેડૂતને જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે ઉભા દઈશું. એટલે મુખ્યમંત્રી ફસલ યોજના વીમો યોજના હતી તો એને બંધ કરી દીધી. શું કામે બંધ કરી? કારણ કે એને ગીંજા બિર્યા હતા. એટલે જો એને ગીંજા ન બિર્યા તો મુખ્યમંત્રી યોજના બંધ કરવાની ક્યાં હતી? ખેડૂતોનું પ્રીમિયમ કેવડું લીધું હતું, એનો અમારો વિરોધ હતો. તો મુખ્યમંત્રી એની યોજના કાઢી છે. 7 વર્ષ થઈ ગયા, અમારી પાવલી આપી નથી. શું કામે પાવલી નથી આપી ભાઈ? એને બેળ હું રાખીએ તો તમારી યોજના હું બંધ કરી દો. અમારે તમારી સહાય નથી જોતી. અમારી યોજના છે, એવું યોજનામાં શું છે? જીઆર યોજના શું છે? જીઆર મારે જોઈએ. મુખ્યમંત્રીનો જીઆર જોતો તો જીઆરમાં શું હતું? તો જીઆર બધો હું જાણું છું, છતાં જીઆર માંથી એક પણ પૈસો ચૂકવાનો નથી. જીઆર આપો. હું કેમ જીઆર ખેડૂતોને નથી આપતા? મુખ્યમંત્રી યોજનાની જીઆર આપો. જીઆર આપવાની જરૂરી છે, પણ કારણ કે આજે નેતા બનાવી દીધા, મત દઈને નેતા બની ગયા, તમારે જવાબ નહીં આપવાનો. જવાબ તો આપવો પડે ભગવાન. મત દઈને નેતા મત લઈને ચૂંટાઈ જાય છે, પરંતુ 5 વર્ષ ક્યારેય દેખાતા નથી. પરંતુ એક સમજવાની વાત એ પણ છે કે જ્યારે આમ જનતા એ રોડ રસ્તાના બદલે મંદિરના નામે મત દેતી હોય તો એ જ પ્રજાને આવા નેતાઓ પણ મળે. આ એ જ નેતાઓ છે કે જે જનતાના મતથી ચૂંટાયા છે. ક્યાંક વાક કોઈ વખત જનતાનો પણ હોય છે. માત્ર નેતાને તેમના પર દોષનો ટોપલો દોડવો એ યોગ્ય નથી. કારણ કે આપણે જ્યારે મત દેવા માટે જઈએ છીએ ત્યારે આપણે આપણી ફરજ ચૂકીએ છીએ. આપણે નથી તો શિક્ષણને મહત્વ આપતા, નથી આપણે રોડ રસ્તા વિકાસના જે કાર્યો થવા જોઈએ તેને મહત્વ આપતા, પરંતુ આપણા માટે મહત્વ હોય છે રામ મંદિર. અને જ્યારે મંદિર મહત્વ હોય છે, આસ્થાનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે, એ વાત સાચી. પરંતુ નાગરિક તરીકે આપણે મતદાર તરીકે આપણે જે મુદ્દા ઉપર મતદાન કરવું જોઈએ એ મુદ્દા ઉપર ત્યારે મતદાન નહીં થાય ત્યારે આવી પરિસ્થિતિ થશે. અને એટલા માટે આ લોકોનો જુવાળ છે. અને જુવાળ આગામી દિવસોની અંદર જ્યારે પણ ચૂંટણીઓ આવશે ત્યારે સત્તા પક્ષને તેની અંદર પરિણામ ભોગવવાનો વારો આવે એ પ્રકારનું અત્યારે લોકોનું જુવાળ છે, લોકો કહી રહ્યા છે. બાકી ખરા અર્થમાં જ્યારે પરિણામો આવશે, ચૂંટણી આવશે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. આ જ પ્રકારના સમાચાર અને વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.